હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે ઘરની અંદર જ રહેલા બટેકા પૌવાના જે પૌવા છે એનાથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનાવીશું. આ કુરકુરે બનાવવા માટે 500 ગ્રામ ચોખાના પૌવા લેવાના છે. તેને બરાબર ચાળી લેવાના છે અને પાણીમાં પ્રોપર આપણે તેને ધોઈ લેવાના છે. આ રીતે હાથની મદદથી આપણે નળ નીચે પૌવાને પહેલાં પ્રોપર ધોઈ લેશું. આ રીતે પૌવાને ધોવાથી કચરો અને ધૂળ દૂર થઈ જશે અને વધારાનું સ્ટાર્ચ પણ દૂર થશે. હવે આ ધોયેલા પૌવાને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું. હવે આ પૌવામાં આપણે ટોટલ અડધો ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે અને આ રીતે હાથની મદદથી પૌવાને થોડીવાર માટે પલાળવા મૂકી દેવાના છે. 500 ગ્રામ પૌવામાં મેં અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આ પૌવાને આપણે અડધો કલાક સુધી ઢાંકીને મૂકી દેવાના છે. અડધો કલાક પછી આ પૌવાને આ રીતે હાથથી થોડા મેશ કરી દેવાના છે. જો તમને એવું લાગે કે પાણી થોડું ઓછું છે તો તમે આ સમયે પણ થોડું પાણી નાખીને પૌવાને આ રીતે હાથથી મસળી શકો છો. આ રીતે રફલી થોડા પૌવાને મસળી લેવાના છે. બધા જ પૌવા આ રીતે થોડા મેશ થાય એટલે તેમાં આપણે મસાલો એડ કરીશું. જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે, 1 ચમચી જીરું લેવાનું છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લેવાના છે. ચીલી ફ્લેક્સ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધારે કરી શકો છો. 1 પિંચ જેટલા ખાવાના સોડા લેવાના છે. અહીંયા ફક્ત ખાવાના સોડાનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે ઈનો યુઝ નથી કરવાનો. આ રીતે ખાવાનો સોડા અને બધી જ વસ્તુ પ્રોપર આપણે પૌવા સાથે મિક્સ કરી દઈશું. હવે બધો જ મસાલો આપણે પ્રોપર પૌવા સાથે મિક્સ કરી દેવાનો છે. અહીંયા લોટ બાંધવો એ જ મેઇન પાર્ટ છે. લોટ આપણે એકદમ રોટલી જેવો જ બાંધવાનો છે. આ લોટ બાંધવામાં જો તમને પાણીની જરૂર પડે તો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે વધારે આપણે આ લોટને મેશ નથી કરવાનો. મસાલો પ્રોપર મિક્સ થાય એટલે આપણે તેને આ રીતે સેટ કરીને પ્લાસ્ટિકના ઝબલામાં એક લુઓ લઈને તેને આપણે સેવ પાડવા માટે તૈયાર કરવાનો છે. તમે નાનો મોટો ગમે તે સાઇઝનો લુઓ આ રીતે હાથ વડે લઈને તેને પ્લાસ્ટિક કવરમાં પેક કરીને સેવ પાડવા માટે રેડી કરી શકો છો. તમારી પાસે જો ચકરી પાડવાનું મશીન હોય તો તેમાં પણ તમે આ સેવ પાડીને તૈયાર કરી શકો છો. મશીનનો ઉપયોગ જો કરતા હોય તો તેમાં તમારે તેલ લગાવવું જરૂરી છે. આ રીતે પ્લાસ્ટિકના ઝબલામાં તેલ લગાવ્યા વગર જ આ રીતે સરળતાથી સેવ આપણે પાડી શકીએ છીએ. જો તમે લોટ થોડો કે ટાઈટ રાખ્યો હશે તો આ સમયે સેવ પાડવામાં તમને પ્રોબ્લેમ થશે. એટલે લોટની કન્સિસ્ટન્સી એકદમ રોટલીના લોટ જેવી રાખવાની છે. આ ચકરીને 1 દિવસ સુધી એટલે કે 24 કલાક સુધી આપણે ઘરમાં છાંયડે સૂકવવાની છે અને સુકાઈ જાય પછી તેને 10થી 15 જ મિનિટ તાપ થોડો બતાવીને તેને એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને 1 વર્ષ સુધી તમે સાચવી શકો છો. હવે આ સેવને આપણે મીડિયમ તાપે જે રીતે આપણે સાબુદાણા બટેકાની વેફર તળતા હોઈએ છીએ તે જ રીતે મીડિયમ તાપે તળી લેવાની છે. આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો બિલકુલ તેલ નથી પીતું. આ નાસ્તો એકદમ કોરો કટ તળાઈને રેડી થાય છે. આ નાસ્તાને તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકશો. ઘરના દરેક વ્યક્તિ, બાળકો હોય કે મોટા હોય, બધાને ખૂબ જ પસંદ આવે એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. એટલો ક્રિસ્પી અને ક્રન્ચી આ નાસ્તો બને છે કે તમે બાળકોને બહારના કુરકુરે લાવતા બંધ કરી શકશો. બહારના તૈયાર પેકેટમાં જે નાસ્તો હોય છે તેનો મસાલો બાળકોને ખૂબ જ ભાવતો હોય છે પણ સામે નુકસાન પણ એટલો જ કરતો હોય છે. તો આ પેરી પેરી મસાલો આપણે ઘરે જ બનાવીશું. જેના માટે આપણે લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને મરી પાવડરનો ઉપયોગ કરીને આ મસાલો આપણે તૈયાર કર્યો છે. એમાં થોડી દળેલી સાકર પણ આપણે એડ કરી દઈશું જેથી કરીને આ નાસ્તાનો સ્વાદ એકદમ બહાર મળતા પેકેટ જેવો જ આવે. આ ઘરે બનાવેલા કુરકુરેના અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે આપણો નાસ્તો કેટલો ક્રન્ચી અને
ક્રિસ્પી બનીને તૈયાર થયો છે. બનાવવાનો એકદમ સરળ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. બહારના નાસ્તાની જગ્યાએ બાળકોને હેલ્ધી નાસ્તા માટેનું આ એક બેસ્ટ ઓપ્શન છે. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. આજની રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક આવા જ હેલ્ધી નાસ્તા સાથે. આ નાસ્તાને તમે એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને 1 મહિના સુધી ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. બહારના રેડી મળતા કુરકુરે તો તમે બહુ જ ખાધા હશે, પણ આજે આપણે જે ઘરે હેલ્ધી પૌવામાંથી એકદમ હેલ્ધી, ક્રિસ્પી અને ચટાકેદાર કુરકુરે બનાવ્યા છે તેની તો વાત કંઈક અલગ જ છે. બહારના પેકેટ કરતાં 100 ગણા હેલ્ધી અને ટેસ્ટી બને છે. સાંજે ચા સાથે જો કંઈક નવું જ ખાવું હોય અને ક્રન્ચી ખાવાનું મન થાય તો આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ કુરકુરે તળાઈ ગયા પછી તેમાં ચાટ મસાલો, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર નાખીને આ કુરકુરેનો સ્વાદ એકદમ બમણો અને બહાર જેવો જ લાગે છે. આવી સરળતાથી બની જાય તેવી અને હેલ્ધી રેસીપી જો તમે જોવા માગતા હોય તો તમે મને કોમેન્ટ કરજો. ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.